નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા આવનાર વિડીયો માહિતી તમને મળતી રહે। પ્રકરણ 5 બ નીચેના દાખલા ગણો। 4માંથી ગમે તે 3 ગણવાના રહેશે અને 9 ગુણના। પ્રકરણ 8 નીચેના દરેકનો સરવાળો શોધો। તો અહીંયા જો પહેલો દાખલો છે, આપણે અહીંયા સંખ્યા ગોઠવી દેવાની, જ્યાં જ્યાં સ્થાન ખાલી પડે ત્યાં આપણે 0 મૂકી દેવાના, એટલે આપણે ગણતરીમાં ભૂલ ના પડે। તો 280.69 પછી બીજી સંખ્યા ગોઠવી ત્યારે દશાંશીને મૂકીને આગળ પાછળ જે સંખ્યા આપણે ગોઠવી દેવાની। તો એ મેં સંખ્યા ગોઠવી છે, એનો સરવાળો કરતા જવાબ આવશે 343.89। બીજા દાખલામાં પણ જો અહીંયા સંખ્યા આવી રીતે ગોઠવવાની, પછી એનો સરવાળો કરશો તો જવાબ આવશે 13.175। ત્રીજો દાખલો છે, એ પણ અહીંયા જો મેં આ રીતે ગોઠવી છે સંખ્યા, રીતે તમારે ગોઠવવાની, દશાંશ છે, દશાંશીને આવવું જોઈએ, એની પહેલાંની સંખ્યા એની પછીની સંખ્યા લખવાની, જ્યાં જ્યાં સ્થાન ખાલી પડે આવી રીતે અહીંયા આપણે 0 મેં મૂક્યા છે એ રીતે તમારે 0 મૂકી દેવાના, એનો સરવાળો કરતા જવાબ આવશે 38.355। ચોથા દાખલા પણ એવી રીતે છે, સંખ્યા ગોઠવી છે, જ્યાં જ્યાં સ્થાન ખાલી હશે ત્યાં મેં 0 મૂકી દીધા છે, તમારે અહીંથી 0 મૂકીને અને એની ગણતરી કરવાની, તો જવાબ આવશે સરવાળો કરતા 27.730। હવે પ્રકરણ 12 પહેલી સૂચના છે, દરેક ચોરસમાં જવાબ લખો। અહીં આપણને 2/3 આપ્યા છે, જ્યાં જ્યાં લાલ પેનથી લખ્યું છે એના જવાબ છે, બરાબર। તો અહીંયા જુઓ, અહીં આપણે ખાલી પૂરવાની છે, તો આપણે 2નું ઘડિયું 8 આવે ત્યાં સુધી બોલો, 2 ચોક 8 થાય તો 3 ચોક 12, અંશ અને છેદની સરખી સંખ્યા વડે ગુણવાથી આપણે જવાબ મળશે। અહીંયા 14 આપેલા છે, તો 2 સિત્તા 14, તો 3 સિત્તા 21। અહીંયા 24 આપ્યા છે, તો 3નું ઘડિયું બોલીએ તો 3 ઈઠ્ઠા 24, તો 2 ઈઠ્ઠા 16। બીજામાં પણ એવું છે, અહીં હું તમને લખીને બતાવીશ, 4 પંચમાંશ, બરાબર। અહીંયા 15 આપ્યા છે, તો 5 તરી 15, તો 4 તરી 12। અહીંયા 16 આપ્યા છે, તો ચોકું ચોકું 16, તો 5 ચોક 20, અંશ અને છેદને સરખી સંખ્યા વડે આપણે ઘડિયું બોલવાનો। અહીં 30 આપ્યા છે, તો 5 છંગ 30 થાય, તો 4 છંગ 24, આવી રીતે તમારે જવાબ લખવાના છે। ત્રીજામાં જુઓ, 3 ચતુર્થાંશ છે, 9 છે, તો 3 તરી 9, તો 4 તરી 12। અહીં 16 છે, તો ચોકું ચોકું 16, તો 3 ચોક 12। અહીં 15 આપ્યા છે, તો 3 પંચા 15, તો 4 પંચા 20। ચોથું 6 સત્તાંશ, તો અહીં 21 આપ્યા છે, તો 7 તરી 21, તો 6 તરી 18 થાય। અહીં 24 આપ્યા છે, 6 ચોક 24, તો 7 ચોક 28। અહીંયા 35 આપ્યા છે, 7 પંચા 35, તો 6 પંચા 30। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, 7 કિગ્રા ઘઉંની કિંમત ₹52.50 હોય તો 9 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય? તો આપણે એ રીતે પદ મૂકવાનું, કિગ્રાની કિંમત રૂપિયામાં, 7 કિગ્રાના 52.50 માટે 9 કિગ્રાના કેટલા? તો પછી આ ક્રોસ ગુણાકાર, આ બે સંખ્યા અંશમાં લેવાની, 9 ગુણ્યા 52.50 અને આ સંખ્યા આવશે છેદમાં, એટલે ભાગ્યા 7। આ બંનેનો ગુણાકાર કરતા જવાબ આવશે 472.50, એને 7 વડે પછી ભાગવાના, તો એ 7 વડે ભાગતા જવાબ આવશે 67.50 રૂપિયા એ 9 કિગ્રા ઘઉંની કિંમત થાય। તમારે ફૂલ જવાબ લખવો તો નીચે લખી શકો અને આ પ્રમાણે પણ ચાલે। બીજો દાખલો છે, ધ્રુવે 6 ઓવરમાં 48 રન બનાવ્યા, જ્યારે અજયે 7 ઓવરમાં 49 રન બનાવ્યા, તો ઓવર દીઠ કોણે રન વધુ બનાવ્યા? તો પહેલાં આપણે ધ્રુવના શોધી લીધું, ધ્રુવે કરેલા રન, તો 48 અને 6 ઓવર છે, તે છેદમાં 6 મૂકવાના, 48ને 6 વડે ભાગાકાર કરતા જવાબ આવશે 8 છંગ 48, તો આ 6 છેદ ઉડી જાય તો જવાબ આવશે 8 રન। એક ઓવરમાં એને 8 રન કર્યા। હવે અજયના શોધવાનું, તો અજય કરેલા રન એના 49 અને 7 ઓવર, તો 7 નીચે લેવાના, 49ના ઓવર તમે પાડો તો 7 ગુણ્યા 7 થાય, તો 7 છેદ ઉડી જાય તો જવાબ આવશે 7 રન। તો કોણે વધારે રન બનાવ્યા? ધ્રુવે 8 રન બનાવ્યા, બરાબર। તો જવાબ લખવાનું, ધ્રુવે ઓવર દીઠ વધુ રન બનાવે, એનો જવાબ। 3 નંબર, 30 પુસ્તકોનું વજન 135 કિગ્રા છે, તો 24 પુસ્તકોનું વજન કેટલું હોય? તો આપણે અહીંયા પુસ્તકો અને વજન કિગ્રામાં રીતે પદ મૂકી દેવાનું, તો પુસ્તકો 30, તો એને 135 માટે 24 પુસ્તકોનું કેટલું? આ ક્રોસ ગુણાકાર અંશમાં લેવાનો, આ છેદમાં આવશે, તો 24 ગુણ્યા 135 છેદમાં 30। 30ના હવે પાડતા દઈશું 6 ગુણ્યા 5, 135ના હવે પાડવાના 27 ગુણ્યા 5, 24ના હવે પાડવાના 6 ગુણ્યા 4, તો જો 6 છેદ ઉડી ગયા, 5 છેદ ઉડી ગયા, તો શું વધ્યું ઉપર? 4 ગુણ્યા 27, તો લખવાનું 4 ગુણ્યા 27,
એનો 27 ને 4 વડે ગુણાકાર કરતાં જવાબ આવશે 108 કિગ્રાનો જવાબ. 4 નંબર, એક ટ્રકને 546 કિમી અંતર કાપવા માટે 84 લીટર ડીઝલની જરૂર પડે છે. તો 624 કિમી અંતર કાપવા કેટલા લીટર ડીઝલની જરૂર પડે? તો અહીંયા અંતર કિમીમાં, ડીઝલ લીટર, બરાબર, એ તે પદ મૂકવાનું છે. તો 546 એ 84 લીટર, 624 કિમીએ કેટલા લીટર એ શોધવાનું છે. તો આ અંશમાં લેવાના, આ સંખ્યા છેદમાં લેવાની. તો 624 ગુણ્યા 84 છેદમાં 546. આ બંનેનું ગુણાકાર કરતાં જવાબ આવશે 52,416 છેદમાં 546. 52,416ને 546 વડે ભાગાકાર કરવાનો એટલે જવાબ આવશે 96 લીટર ડીઝલની જરૂર પડે. પ્રશ્ન 3, નીચેના ગુણોત્તરો સરખા છે કે કેમ તે તપાસો. તો પહેલું આપણને આપ્યું છે 48/78 અને 91/56. તો આપણે પહેલાં બેનું અંશ અને છેદમાં ગોઠવીને છેદ ઉડાડવાના. 48/78. 48ના અવયવ 6 ગુણ્યા 8, 78ના 13 ગુણ્યા 6. તો એ 6 સરખી છેદ ઉડી જાય તો શું જવાબ આવ્યો? 8/13 અંશ. હવે એવી રીતે 91 ને 56. તો 91 છેદમાં 56 લેવાના. 91 ના 13 ગુણ્યા 7, 56ના 8 ગુણ્યા 7. 7 સરખી સંખ્યા છેદ ઉડાડી દેવાના. તો 13/8 આવશે, 13 અષ્ટમાંશ. તો બે જવાબ કેવા થયા? અલગ થયા, બરાબર. તો લખવાનું સરખા નથી. બીજું 28/44 અને 42/66. તો પહેલાંની જેમ જ અહીં 28/44 લેવાના. 28ના અવયવ 14 ગુણ્યા 2, 44ના 22 ગુણ્યા 2. બે છેદ સરખા નીકળી ગયા તો 14/22 અંશ અહીંયા જવાબ આવ્યો. એવી રીતે 42/66 લઈને એનો છેદ ઉડાડીએ. 14 ગુણ્યા 3, 22 ગુણ્યા 3. તો 3 છેદ ગયા તો 14/22 અંશ. અહીંયા બંનેનો જવાબ કેવા થયા? સરખા. સરખા જવાબ આવે તો લખવાનું સરખા છે. 3 નંબર, 24/36 અને 28/42. તો 24/36 લેવાના અને 24ના અવયવ 12 ગુણ્યા 2, 36ના અવયવ 12 ગુણ્યા 3. 12 સરખા છેદ નીકળી જાય તો જવાબ આવશે 2/3. એવી રીતે અહીંયા 28/42, બરાબર. તો 28/42. 28ના અવયવ પડશે 14 ગુણ્યા 2, 42ના અવયવ 14 ગુણ્યા 3. 14 સામાન્ય છેદ નીકળી જાય તો 2/3 જવાબ આવશે. બંને જવાબો સરખા આવ્યા તો લખવાનું સરખા છે. 4 નંબર, 27/36 અને 18/24. તો અહીંયા 27/36. 27ના અવયવ 9 ગુણ્યા 3 પાડવાના. 36ના 9 ગુણ્યા 4 પાડવાના. 9 છેદ ઉડી જાય તો જવાબ આવશે 3/4. એવી રીતે 18/24, બરાબર. તો અહીંયા 18/24. 18ના અવયવ 6 ગુણ્યા 3, 24ના અવયવ 6 ગુણ્યા 4. 6 છેદ ઉડી જાય તો જવાબ આવ્યો 3/4. બંને જવાબો સરખા આવ્યા તો જવાબ લખવાનું સરખા છે. જો મિત્રો તમને આ વિડીયો ગમે તો વિડીયો લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.